કેમ છો બાળ મિત્રો? આજે હું તમને જંગલની વાર્તા કહીશ. વાર્તાનું નામ છે મજા જ મજા. એક મોટું જંગલ હતું. તેમાં પ્રાણી, પક્ષી, જીવ જંતુ બધા જ પરિવારની જેમ રહે. સૌનો એક મોટો પ્રશ્ન હતો. એકબીજાને મળવા દૂર દૂર જવું પડે. બધાને થયું, આપણે જોડે રહીએ તો કેટલી મજા આવે. બધા જ આવી જગ્યાની શોધમાં નીકળી પડ્યા. ખૂબ મહેનત પછી આખરે સાથે રહેવાય તેવી જગ્યા મળી. જંગલની વચ્ચોવચ એક વિશાળ ઘટાદાર વૃક્ષ, લીલાછમ છોડ અને ઘાસ, ફૂલોની સુવાસ જંગલને મહેકતું રાખે તેવી. તળાવમાં પાણી તો હતું, પણ થોડા જ દિવસો ચાલે તેટલું. પ્રાણી, પક્ષી, જીવ જંતુ બધા જ આ જગ્યાએ રહેવા સહમત થયા. આવી સરસ મજાની જગ્યા જોઈ બચ્ચાઓ ખુશ થઈ ગયા અને ઉછળકૂદ કરતા કરતા પોતપોતાની રહેવાની વ્યવસ્થા કરવા લાગ્યા. વિશાળ ઘટાદાર વૃક્ષ પર પક્ષીઓએ માળો બાંધ્યો. વાંદરા ડાળે, કરોળિયા પાંદડા આગળ, કીડી મકોડા ઉંદર થડની નીચે દરમાં, સસલા કાચબા ઝાડની પાછળ લીલા ઘાસમાં, પ્રાણીઓ આજુબાજુના ઝાડ અને ઘાસ આગળ, દેડકા તળાવમાં અને મધમાખી ભમરા પતંગિયા ફૂલો પર. બધા એકબીજા સાથે ખૂબ ખુશ હતા. એવામાં કાળા ડિબાંગ વાદળા ત્યાંથી પસાર થયા. બધાને હસતા રમતા કિલ્લોલ કરતા જોઈ તે પણ ખુશ થઈ ગયા. વિશાળ મોં ખોલી ખડખડાટ હસવા લાગ્યા. વાદળોના હસતાની સાથે જ વરસાદ વરસી પડ્યો ને તળાવ પાણીથી છલકાઈ ગયું.